ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે આજે સમાજને વિચાર કરવા મજબૂર કરી દેતી એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે। 95 વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ થયેલા કસ્તુરબેન બચુભાઈ ગોલ પરિવારે એવો નિર્ણય લીધો જે આજે આખા સમાજ માટે પ્રેરણાનો દીવો બની ગયો છે। પુત્રોની સાથે પુત્રવધુ વીણાબેન રમણીકભાઈ ગોલએ દીકરી સમાન ભાવથી સાસુમાને કાંધા આપી અંતિમ વિદાય આપી। આ દૃશ્ય માત્ર અંતિમયાત્રા નહોતું, પરંતુ સાસુ વહુના પવિત્ર સંબંધનું જીવંત ઉદાહરણ હતું। જ્યાં આજે સાસુ વહુના અનબનાવની વાતો થાય છે, ત્યાં વીણાબેને સાબિત કરી દીધું કે પ્રેમ, સેવા અને સંસ્કારથી સંબંધો અમર બની શકે છે। દેરડી કુંભાજી ગામે ગોલ પરિવારની આ માનવતાપૂર્ણ ઘટના સમાજ માટે એક નવી રાહ બની છે। સાસુ નહીં, માતા; વહુ નહીં, દીકરી। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। જય શ્રી કૃષ્ણ। મારું નામ વીણાબેન રમણીકભાઈ ગોળ છે। અમારું ગામ દેરડી કુંભાજી, અમારો તાલુકો ગોંડલ છે। જે સ્વર્ગસ્થ પામ્યા છે તે મારા સાસુમાં છે, એમનું નામ કસ્તુરબા છે। અમે સાસુઓ એકદમ એક સાથે મા દીકરીની જેમ રહ્યા છીએ અને અમે 35 વર્ષથી એક સાથે જ રહેતા હતા। આજ મારા એટલા અહોભાગ્ય કે મેં આજ મારા સાસુને કાંધ આપી। આટલો હું બધાને રાહ ચીંધું છું કે સાસુ અને સસરા હોય તો સેવા કરજો, આ લાવો ક્યારેય નહીં મળે જિંદગીમાં। બસ આટલું જ હું કહું છું અને વિરમું છું। જય શ્રી કૃષ્ણ।